દાહોદની જો વાત કરીએ તો દાહોદના ખંગેલા બોર્ડર પરથી દારૂ ઝડપાયો છે। 63 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો। આંતરરાષ્ટ્રીય બોર્ડર પર દાહોદ પોલીસની મોટી કાર્યવાહી। જી હા, પોલીસે ઉત્તર પ્રદેશના ચાલક તેમજ ક્લીનરની અટકાયત કરી છે। તો મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં 63 લાખથી વધુ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે। પોલીસે ડ્રાઈવર, ક્લીનર અને વચેટિયા સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધી છે। પોલીસે કુલ દારૂ સહિત 78,90,400નો મુદ્દામાલ ઝડપી પાડ્યો। કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે। તો દાહોદ ખંગેલા બોર્ડર પરથી દારૂ ઝડપાયો છે। 63 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો છે। તો હાલ ચાલક અને ક્લીનરની અટકાયત કરી છે। આ સાથે જ 78,90,400નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો અને કાયદાકીય કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે। આ સાથે વધુ અપડેટ્સ માટે દાહોદથી અમારા સંવાદદાતા પ્રિતેશ પંચાલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પ્રિતેશ, અહીં જે પ્રકારે દાહોદ ખંગેલા બોર્ડર પરથી દારૂ ઝડપાયો છે, આ દારૂ ક્યાંથી લાવવામાં આવી રહ્યો હતો ને ક્યાં પહોંચાડવામાં આવી રહ્યો હતો? જી, જે કહી શકાય કે દાહોદ જિલ્લો છે તે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડરને જોડતો જિલ્લો છે। અનેકવાર જે મોટા વાહની બુટલેગરો દ્વારા અનેક કિમિયાઓ અપનાવી દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ જે સતર્ક હોવાના કારણે જે છે તે જેના કારણે દારૂ પકડાય છે। હમણે પરમ દિવસે જે એક જે આઈસર કહેવાય તેમાં દારૂ પકડાય તો ત્યારે ગઈકાલે રાત્રે મોડી રાત્રે ફરી એક વખત અદત્ત દારૂ કહી શકાય તે ગુજરાતમાં ઘુસાડવાનું ષડયંત્ર હતું, તેને ઝડપી પાડવામાં આવ્યું છે। જે અલગ અલગ ચોખાના કટ્ટા હોય અથવા તો જે કાંદા હોય, બટાકા હોય તેની અંદર દારૂનો જથ્થો લાવવામાં આવતો હતો। આ વખતે જે છે તે કુલરની જે ફ્રેમ છે તેની અંદર દારૂ ઘુસાડીને લાવવામાં આવતો હતો, જેની બાતમી જે છે તે લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી અને તે દરમિયાન જે બાતમીવાળી ગાડી આવી હતી તેની ઝડપી પાડવામાં આવી છે। તેની તલાશી લેતા બહુ વિશાળ પ્રમાણનો મોટો વિપુલ જથ્થો છે તે દારૂનો મળી આવ્યો હતો। બિલકુલ, તો અહીં પોલીસે હાલ તો ડ્રાઈવર અને ક્લીનર સહિત 5ની અટકાયત કરી છે। પોલીસની કેવી પ્રતિક્રિયા? જી, જે કહી શકાય કે જે ચાલક હતો તેના સહિત જ્યાં દારૂ લઈ જવાનો હતો, જ્યાંથી ભરી આપવામાં આવ્યો હતો તેની ધરપકડ કરવામાં આવી છે। હાલ વધુ પૂછપરછ ચાલી રહી છે। આ દારૂ જે છે તે મધ્યપ્રદેશથી અમદાવાદ ખાતે લઈ જવાનું હોવાની પ્રાથમિક બાતમી મળી હતી, જેના કારણે અમદાવાદના જે ઇસમ છે તેના વિરુદ્ધમાં પણ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। બિલકુલ, અહીં 78,90,400નો મુદ્દામાલ કબજે કરાયો છે। અમદાવાદ પહોંચાડવાની જો વાત છે તો તેને લઈને કોઈ નામ સામે આવ્યા છે? તેને લઈને કોઈ અપડેટ્સ મળી આવી? જી, આમાં જે જ્યાંથી દારૂનો જથ્થો ભરવામાં આવતો હોય ત્યાંથી રસ્તાની અંદર અનેક ચાલકો બદલાતા રહે છે, જ્યારે અંતિમ સમયે જે લોકેશન આપવામાં આવતું હોય છે ત્યાં માત્ર ગાડી ઊભી રાખવામાં આવે છે। કોણ વ્યક્તિ આવશે તેનો કોઈ પણ જાતનો ખુલાસો થયો નથી, કારણ કે આ રીતે જે અલગ અલગ જગ્યાએ આ લોકોના જે પોઈન્ટ હોય છે, ગાડી જ્યાંથી દારૂની ભરાતી જે હોય છે ત્યાંથી નીકળી અલગ અલગ જગ્યાએથી તેના જે ચાલકો છે તે બદલાતા રહે છે। અંતિમ જે ચરણમાં દારૂ પહોંચાડવાનો હોય ત્યાં માત્ર ગાડી જ ઊભી રાખવાની છોડીને જતું રહેવાનું તેવી કંઈક માહિતી હોય છે। હાલ તો આ બાબતે કોઈ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ દારૂ અમદાવાદ ખાતે પહોંચાડવાનો હતો તેવી સ્પષ્ટતા પોલીસે કરી છે। બિલકુલ બિલકુલ પ્રિતેશ, તમામ માહિતી બદલ આપનો આભાર।